ઓમ હરય નમઃ. ઓમ નમઃ શિવાય. આવો ચર્ચા કરી આવતા મહિનાના એટલે કે આવતીકાલથી જે આષાઢ માસ પ્રારંભ થાય છે એના વાર અને તહેવારોની ચર્ચા જેમથી પ્રારંભ કરીએ તો 15/7/2026 આષાઢ નવરાત્રિ પ્રારંભ થાય છે. 16/7/2026 આષાઢી બીજ છે ગુરુવારે. 21/7/2026 અષ્ટમી છે મંગળવારે. 25 તારીખે શનિવારે દેવશયની એકાદશી છે અને એ દિવસથી ગૌરી વ્રત પ્રારંભ થાય છે. 27/7/2026 અને સોમવાર ત્યારથી જયા પાર્વતી વ્રત પ્રારંભ થાય છે. 29/7/2026 બુધવાર ગુરુ પૂર્ણિમા જેને આપણે ગુરુ પૂજનનો દિવસ કહીએ છીએ. 30/7/2026 ગુરુવારના મોરાકતના પારણા છે. જયા પાર્વતી આષાઢ સુદ 13 જે પ્રારંભ થાય છે, જે આષાઢ વદ ત્રીજ સુધી કરવાનું હોય છે, જે 1/8/2026 સુધી શનિવાર સુધી રહેવાનું છે. પછી વાત કરીએ શ્રાવણ માસના પ્રારંભની. ઘણા લોકો પૂછતા હોય શ્રાવણ મહિનો ક્યારથી ચાલુ થાય, તો 13/8/2026 અને ગુરુવારથી 11/9/2026 શુક્રવાર સુધી શ્રાવણ મહિનો રહેવાનો છે. વાત કરીએ દિવાસો, એ વ્રત જીવ્રત, પછી દશામાનું વ્રત પૂજા વગેરે જે દિવસ છે તે 12 તારીખે છે. 12/8/2026 દિવાસો, અમાસ, એ વ્રત જીવ્રત, દશામાં. તે દિવસે સૂર્યગ્રહણ છે, ખગ્રાસ સૂર્યગ્રહણ છે, પણ ભારતમાં દેખાવાનું નથી, જેથી આપણે કોઈ નિયમ છે નહીં. ગ્રહણ છે 12 તારીખે દશામા સ્થાપનાના દિવસે, દિવાસાના દિવસે, પણ ભારતમાં દેખાવાનું માન્ય નથી, એટલે ગ્રહણ કોઈએ પાડવાનું નથી. તો આ રીતનું કેલેન્ડર છે. વધારે તમારે કોઈ જાણકારી જોતી હોય તો ઉપર ડિસ્પ્લે ઉપર મારા નંબર છે, આપ મને ફોન કરીને પણ પૂછી શકો છો. ઓમ હરય નમઃ. ઓમ નમઃ શિવાય.